જય માતાજી મિત્રો, જય ચામુંડમાં। તો આજે આપણે આવીએ છીએ ચોટીલા પરિક્રમામાં। તો અંત સુધી વિડીયો જોતા રહેજો મિત્રો, તમને હું આજે આખી પરિક્રમા બતાવીશ। તો મિત્રો પરિક્રમા ચાલુ થઈ ગઈ છે, લાખોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા માટે આવી ગયા છે। તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે ડુંગર, ચામુંડ માતાજીનો ડુંગર ફરતે આજ પરિક્રમા કરવાની છે। તો મિત્રો અંત સુધી વિડીયો જોતા રહેજો અને તમને આજ પરિક્રમા બતાવીશ। તો મિત્રો આ રસ્તો સીધો જાય પાળિયાદ બાજુ, આ રસ્તો સીધો પરિક્રમા બાજુ। તો મિત્રો અહીં પાણીનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે, જે પણ યાત્રિકોને પાણી પીવું હોય તેના માટે। તમે જોઈ શકો છો મિત્રો, સેવા મંડપ 6 તરબૂચની વ્યવસ્થા રાખવામાં આવી છે અહીંયા, તમે જોઈ શકો છો મિત્રો। લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે આવી છે પરિક્રમા કરવા માટે। તો મિત્રો લાઈવ વિડીયોમાં બની રહેજો અને અંત સુધી વિડીયો જોતા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો, લાખોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા આવ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો અહીં સરસ મજાના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો। નાસ્તાનો કેમ્પ રાખવામાં આવ્યો છે, ગાંઠિયા અને ચા રાખવામાં આવ્યા છે ભક્તો માટે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો અહીં સરસ મજાનું મેંગો જ્યુસ નું પણ આયોજન કરવામાં આવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આપણે અત્યારે અડધી પરિક્રમા પૂરી કરી નાખેલી છે। મિત્રો તમે જોઈ શકો છો, લાખોની સંખ્યામાં ભક્તો અહીં પરિક્રમા કરવા આવે છે। કાર્તિક થાકી રહ્યો, હવે બેસી ગયો નીચે બેસી ગયો। મિત્રો હું અને રોહન બંને હરવે હરવે આગળ ચાલીએ જઈશી।
તો મિત્રો અહીં સરસ મજાના શેરડીના રસનું પણ આયોજન કરવામાં આવ્યું છે સેવામાં. મારો બરોબર આવશે. તમે જોઈ શકો છો મિત્રો, પરિક્રમામાં માણસો કેટલું ઉમટી પડ્યું છે. લાખોની સંખ્યામાં. હજી આમ છેડે લગી જાય છે, પબ્લિક ચાલુ જ આવે છે. તો મિત્રો આ છે ચોટીલાની છઠ્ઠી પરિક્રમા. તો મિત્રો અહીં હવે પરિક્રમા પૂરી થવા ઉપર છે, તમે જોઈ શકો છો. આ હે ચાઉન માતાજીનો ડુંગર. મિત્રો શ્રી ચામુંડા સેવા કેમ્પ લીંબડી પગપાળા યાત્રિકો માટે અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા તત્પર રહેતા સ્વયંસેવક આપનું હાર્દિક સ્વાગત કરે છે. લીંબડીથી અહીં સેવા કેમ્પ નાખવામાં આવ્યો છે. શરબત અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તરબૂચ પણ રાખવામાં આવેલા છે અહીં, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો અહીં લીંબુ શરબત ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. લીંબુ શરબત પીતા જાઓ ભાઈઓ તથા બહેનો, લીંબુ શરબત પીતા જાઓ, ઠંડો ઠંડો. તો મિત્રો કાર્તિક અને રૂહાને તરબૂચની ડીશ લઈ લીધી છે. પબ્લિક ને કોઈ અડચણરૂપ ન થાય એટલા માટે પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આપણને અહીંયા હનુમાનજી પણ દેખાણા. દર્શન કરી લેજો. જય શ્રી રામ બોલી લખી નાખજો કોમેન્ટમાં, જય શ્રી રામ. તો મિત્રો હવે પરિક્રમા પૂર્ણ થવાની તૈયારીમાં છે. તો તમે આટલે લગી વિડીયો જોયો હોય તો હજી પણ 2-5 મિનિટ જોઈ નાખજો વિડીયો. સેવકો કેટલો આગ્રહ કરે છે પ્રસાદી માટે. બસ જય માતાજી. ઠંડી ઠંડી સરસ મજાની છાશ. ડુંગર દર્શન કરી લેજો બધા મિત્રો. તો મિત્રો રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા તરફથી અહીં પાણીના ફુવારાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. તમને આવું જ મળે, ઠંડા કરી દે. પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા છે બધા પબ્લિક ને ઠંડક મળે એ માટે. ખબર આવું જતું
તો મિત્રો આ છે ચોટીલાની બજાર. તમે જોઈ શકો છો ચોટીલાની બજારમાં કેટલું પબ્લિક છે. શ્રદ્ધાળુઓની આજ ચોટીલામાં લાખોની સંખ્યામાં ભીડ છે. તમે જોઈ શકો છો મિત્રો. આજે શ્રદ્ધાળુ બધા ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે, પરિક્રમામાં આવ્યા. પરિક્રમા પૂર્ણ કરવાના છીએ આપણે. મિત્રો અહીં આપણી આ પરિક્રમા પૂરી થાય છે, તો અહીં આપણો વિડીયો પણ પૂરો થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફોલો કરવાનું, ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.